જય માતાજી, જય મોગલ. પધારો પધારો, આપ સૌનું સ્વાગત છે. પધારો પધારો પધારો, તમામ મિત્રોને જય માતાજી, આપ સૌનું સ્વાગત છે. બધા મિત્રો આવી જાય એટલે આપણે વાત શરૂ કરી. આજ મજા આવશે તમને, સત્યની ઓળખાણ થશે. આજે તમને કમ્પ્લીટ થાય છે. પધારો આપ સૌ. આજે હું એટલા માટે લાવી થયો છું કે હવે વિષય આંદોલન નથી, હવે મારો પ્રતિષ્ઠાનો વિષય છે, મારી આબરૂનો સવાલ છે, એટલા માટે લાવી થયો છું. જાઓ બધાને જય માતાજી, જય મોગલ, જય જવાન, જય કિસાન. આવી જાઓ બધા મિત્રો ફટાફટ. બહુ સારી વાત, સત્યની વાત છે અને ઘણા બધા ખુલાસા પણ થશે. આજે લોકોના મનમાં જે છે મારા પ્રત્યે ગેરસમજ એ દૂર પણ થાય છે આજે. અને જેને દૂર નથી થવા દે તો નહીં થવા દે. અમુક વિરોધી માણસો છે એ તો કોઈ દી માનશે જ નહીં, પણ સારા ડાયા સત્ય વિવેકી એવા લોકો છે, એને કદાચ ગેરસમજ થઈ હોય તો એ માની જશે. 400 જણા તો આવી ગયા છે, પણ હજી 1 મિનિટ વાટ જોઈએ આપણે. 1 મિનિટ વાટ જોઈ, કારણ કે ખુલાસો છે બહુ અદ્ભુત. હું કોઈ દિવસ લાઈવ નથી થતો, આપણને ખ્યાલ છે. 12 મહિનામાં એકાદી 2 વાર માન લાઈવ થઉં છું, કારણ કે મને એવો શોખ નથી હું કંઈક જમાવી દઉં દુનિયામાં ને એવું. એટલો અભણ માણસ એટલે લાઈવ થવાનું મને એટલું આવડતું પણ નથી. એટલે હવે જે હું કહેવા જઈ રહ્યો છું, મુદ્દેસર વાત કરવાની છે આપણે. આંદોલન જે ખેડૂતોનું આપણે જેતપુરમાં થયું એની વાત હું કરવા જઈ રહ્યો છું. મારી માથે ગંભીર આરોપ આવ્યા. નીલેશભાઈ એરવાડીયાએ મારી માથે આરોપ નાખ્યા કે હું ખોટો છું અને સત્ય છે એવા. એટલે હું ખોટો નથી, સત્ય નથી, એટલા માટે તમારી પાસે આવ્યો છું તમને કહેવા માટે. સત્ય શું છે એ આજ જણાવીશું આપ સૌને. જેતપુરમાં મને મજા આવી. જેતપુરના ખેડૂતો સારા છે, જેતપુરના વ્યક્તિઓ સારા છે, જેતપુરના સમિતિ પણ સારી છે, ઉપવાસમાં બેઠેલા વ્યક્તિઓ પણ બરાબર હતા. એક જ વ્યક્તિ બરાબર નહોતો. એને મને જ્યારે ખબર પડી ત્યારે મને એમ થયું આને મારે ખુલ્લો પાડી દેવો જોઈએ, જે ગુજરાતને અને સમાજને નુકસાનકારક છે, આવું મને લાગ્યું. એટલે હવે હું શરૂ કરવા જઈ રહ્યો છું. જેતપુર ગામે પહેલો ડાયરો મારો 21 જૂન રાત્રે 10 થી 10:30 શરૂ કરવામાં આવ્યો હતો. હું ગયો નહોતો, મને બોલાવવામાં આવ્યો હતો. મને બોલાવ્યો હતો નીલેશભાઈ એરવાડિયાએ કે આપ ડાયરામાં આવો, શું લેશો? મેં કીધું કાંઈ નથી લેવું, અને મેં 1 રૂપિયો પણ લીધો નથી એમની પાસે. એટલે ખેડૂતના ડાયરા મેં મફત કરવાનું 4 મહિના પહેલાં કીધું હતું. એ મારે પૂરું કરવાનું હતું. બધા કહેતા હતા કલાકારો કેમ નથી બોલતા, કેમ નથી બોલતા. એ મારાથી સહન નહોતું થતું, કારણ કે હું કલાકાર નથી, હું એક ગઢવી તરીકે જીવો છું. એટલે હું આવ્યો ખેડૂતોની મદદે, કે ખેડૂતને હું ન્યાય અપાવું, સરકારને વિનંતી કરું. આ જ મારો લક્ષ્ય હતો, બીજો કોઈ મારો સ્વાર્થ નહોતો. એમાં હું કંઈ પ્રતિષ્ઠા માટે નહોતો આવ્યો, મતલબ કે મને ફેમસ થઈ જવું. ફેમસ તું હતો જ તે. પૈસાની જરૂર નહોતી મારે, કારણ કે તો હું પૈસા માગું, મેં પૈસા તો માગ્યા નથી. પછી પ્રતિષ્ઠા એ તો માતાજીએ મારો પરિવાર આપે એટલે બહુ થઈ ગયું. આવો કોઈ સ્વાર્થ નહોતો. એક નાનો એવો સ્વાર્થ હતો મારો, એ હતો કે મને 5 પ્રોગ્રામ વધુ મળશે. એ કોઈ મોટો સ્વાર્થ નથી, મારી મહેનતના પૈસા છે, બરાબર. એટલે હું તમને આ જ જે કહેવા જઈ રહ્યો છું. જેતપુરમાં ડાયરો થયો ચાલુ 10 સાડા 10 વાગે. હું બહુ સારું બોલ્યો, લોકોએ તાળીના ગડગડાથી મને વધાયો. એ આપ સૌએ જોયું છે. મને બહુ માન સન્માન મળ્યું. આખું ગુજરાત મારા ફેવરમાં આવ્યું. ગગાભા પહેલીવાર કલાકાર એવો નીકળ્યો જેને ખેડૂતનો ડાયરો કર્યો, ખેડૂતના ફેવરમાં આવ્યો. એટલે મને એક જુસ્સો આવ્યો કે આટલું બધું સમાજ, આખો ખેડૂત સમાજ મારી સાથે છે. આ એક સમાજ તો હતો નહીં, 18 વર્ણ જેટલા સમાજ છે બધા એક સાથે. આ એક સમાજની વાત નથી. એક સમાજ હોય તો કોઈ મારી સાથે આવે પણ નહીં. બધા સમાજો એટલે ખેડૂત, એટલે બધાએ મને મદદ કરે છે, બધા મારી સાથે છે. પહેલો ડાયરો કર્યો નીલેશભાઈ એરવાડિયાએ મને બોલાવ્યો.
એમાં હું સક્સેસ જેવો લોકોએ તાળી પાડી એટલે મને મજા આવી. એટલે ડાયરો પૂરો થયો એટલે નિલેશભાઈ મને લઈ ગયા. ક્યાં આગળ લઈ ગયા? ડાયરાથી આગળ 2 કિલોમીટર એક પેટ્રોલ પંપ છે, ત્યાં મારું ઇન્ટરવ્યૂ પણ લીધું હતું કાજલબેન જોવાએ, એના સાક્ષી છે. ત્યારે નિલેશભાઈ એ પેટ્રોલ પંપે બેઠા હતા. ઉપવાસ કરતો હોય માણસ ત્યાં સુધી જઈ શકે નહીં, એ આપ સૌ જાણો છો. અહીંયાથી મને એવું લાગ્યું એની વાત માથેથી કે આંદોલન તોડવાના પૂરા પ્લાન નિલેશભાઈના છે. એવા પ્રૂફ પણ મારી પાસે છે, જે મેં હજી આપ્યા છે નહીં આપને. બરાબર. એક બીજી વાત છે, એક પુરાવો છે, બહુ જલ્દી મારી પાસે આવવાની તૈયારીમાં છે. બીજો મુલાકાત નિલેશભાઈની મારે થઈ, અહીંયા હું જેતપુર ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું, આ બધું નિલેશભાઈ મને કહેતા હતા, હું નહોતો કહેતો. કારણ કે હું તો એને એકને જ ઓળખતો. ત્યાં બીજા જે સમિતિમાં તો સારા માણસો હતા એને ઓળખતો જ નહોતો કોણ છે.